સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। કેમ છો તમે બધા પ્યારા બાળકો? આજનો આપણો ટોપિક છે બી હેલ્પફુલ, બધાને મદદરૂપ બનવું, બધાને હેલ્પફુલ બનવું। રેફરન્સ છે હાજી નાજી। ઇસ્લામમાં બીજાને હેલ્પફુલ થવાની ઘણી તાકીદ કરવામાં આવી છે। અલ્લાહ, રસૂલ અને અઈમ્મા દ્વારા આપણને એ શીખવવામાં આવ્યું છે કે હંમેશા આપણે બીજાને હેલ્પફુલ બનવું જોઈએ। બીજાને હેલ્પફુલ બનવામાં આપણે રંગ નથી જોવાનો, એ કાળો છે ગોરો છે એ નથી જોવાનું, મુસ્લિમ છે કે ગેર મુસ્લિમ છે એ નથી જોવાનું। આપણા છઠ્ઠા ઇમામ જાફરે સાદિક અલૈહિસ્સલામના જમાનાની વાત છે। તેઓની ખિદમતમાં એક માણસ આવ્યો હતો। તેણે ઇમામ અલૈહિસ્સલામને ક્વેશ્ચન કર્યો, પ્રશ્ન પૂછ્યો, યા ઇમામ, અમારા ગામમાં કેટલાક ભટકતા એટલે આજુબાજુ ભટકતા લોકો રહે છે અને ક્યારેક અમારી હેલ્પ માંગે છે, અમારી મદદ માંગે છે। તેઓ મુસલમાન નથી, તો શું અમારે તેમની મદદ કરવી જોઈએ કે નહીં? ઇમામ અલૈહિસ્સલામે જવાબ આપ્યો, આપણે બધા અલ્લાહની મખલૂક છીએ, તેથી જ્યારે કોઈ આપણી મદદ માંગે, હેલ્પ માંગે, ત્યારે તે મુસલમાન છે કે નહીં તેનો ભેદભાવ જોયા વગર તેની મદદ કરવી જોઈએ। આપણે 12 ઇમામને માનનાર છીએ। આપણા આ ઇમામો લોકોને રાહે હક, સત્યનો માર્ગ દેખાડતા, ગરીબો અને જરૂરતમંદોને હંમેશા મદદ કરતા। આપણે પણ એ ફરજ છે કે તેઓએ બતાવેલા રસ્તા ઉપર ચાલીને જે કોઈ મદદ માંગે તેની મદદ કરીએ। ઓકે, તો ઇન્શાલ્લાહ આપણે બધાને હેલ્પફુલ બનવાની કોશિશ કરશું। સો નાવ હવે આપણે લોકો બધા જોઈએ કે આપણે બધાને કેવી રીતે હેલ્પ કરી શકીએ છીએ અલગ અલગ પ્લેસ પર। તો આજે આપણે જોશું આપણે ઘરે કેવી રીતે હેલ્પ કરી શકીએ છીએ, સ્કૂલમાં કેવી રીતે કરી શકીએ છીએ। ઓકે, તો આપણે જોઈએ કે આપણે ઘરે કેવી રીતે હેલ્પ કરી શકીએ છીએ। સોચો તો આપણે આપણી બેડ ક્લીન રાખવાનો છે, એને આપણા જે ટોયસ છે એને બાસ્કેટમાં મૂકવાના છે, મમ્માને ઘરના કામોમાં હેલ્પ કરવાની છે। આ તો રહ્યું હવે ઘર માટે। હવે આપણે સ્કૂલમાં શું હેલ્પ કરી શકીએ છીએ? તો સ્કૂલમાં આપણા જે સપ્લાયઝ છે, આપણી જે વસ્તુ છે, જે પેન, પેન્સિલ, એ બધું આપણે આપણા ક્લાસમેટ સાથે શેર કરવાનું છે। અને આપણે આપણા ક્લાસમેટ્સને હોમવર્ક કે અસાઇનમેન્ટ એ લોકો ભૂલી ગયા હોય તો આપણે એની હેલ્પ કરવાની છે। અગર એ લોકો બુક્સ લાવતા ભૂલી જાય તો આપણે એમની સાથે શેર કરવાની છે, આપણે પોલાઇટલી વાત કરવાની છે અને નવા ફ્રેન્ડ્સ બનાવવાના છે ને આપણે ગુડ ફ્રેન્ડ્સ બનાવવાના છે। હું આશા કરું છું તમને લોકોને આ દર્સમાં મજા આવી હશે અને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે। જઝાકલ્લાહ, ખુદા હાફિઝ।